ભાવિકો પૂજ્ય મદન મોહનદાસજી બાપુના પાર્થિવ શરીરના આજે સવારના 7 વાગ્યાથી 10 વાગ્યા સુધી દર્શન કરી શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવી હતી। સુપ્રસિદ્ધ ગોળીબાર હનુમાનજી મંદિરના મહંત શ્રી મદન મોહનદાસજીનું નિધન 4 મેના રોજ થવા પામ્યું છે। રામજી કી ઈચ્છા સેના એક વાક્યને પોતાના જીવનનો મંત્ર બનાવી નાનકડી દેરીમાંથી વિશાળ શિખરબદ્ધ મંદિરમાં નિર્માણમાં મદન મોહનદાસજી બાપુનો સર્વાધિક હતો। આ મંદિરમાં હનુમાનજીની ભવ્ય મૂર્તિ ઉપરાંત હિન્દુ સમાજના અનેક દેવ દેવીઓના મંદિર અને મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે। દરેક ભક્તો મંદિર પ્રત્યે આસ્થા ધરાવે છે। મહંત પૂજ્ય મદન મોહનદાસજી મહારાજનો 115 વર્ષની વયે ગઈ રાત્રે 10 કલાકે દેહ વિલય થયો હતો। ગોળીબાર મંદિરના ઇતિહાસ બાબત વાત કરીએ તો શહેરમાં આવેલા જવાહર મેદાનમાં આજથી અંદાજે 225 વર્ષ પહેલા અહીં લશ્કર જવાનો ફાયરિંગની તાલીમ લેતા હતા। તે સમયે તેઓને અલૌકિક ચમત્કાર થયો અને આકાશી તેજ પ્રસર્યું હતું। ત્યારે તેઓને એક મૂર્તિ નજરે ચડી હતી જે આજે ભાવનગરની મધ્યમાં આવેલા ગોળીબાર હનુમાનજી મંદિર ખાતે બિરાજમાન છે। આ મંદિરમાં મહંત તરીકે મદન મોહનદાસજી બાપા હનુમાનજી મહારાજની સેવા કરી રહ્યા હતા અને પૂજ્ય બાપુ 100 વર્ષની વધુ વય ધરાવતા હોય કેટલાક વખતથી નાદુરસ્ત તબિયત ધરાવતા હતા। ધાર્મિક તહેવારોમાં રામનવમી, હનુમાન જયંતિ, અન્નપૂર્ણા માતાજીનું વ્રત અને સાતમ, આઠમ તેમજ મહાશિવરાત્રી જેવા પાવન પ્રસંગોની ઉજવણી પણ મંદિરમાં ઉત્સાહભેર કરવામાં આવે છે। અહીં મંદિરમાં ગૌ સેવા, ભૂખ્યાને ભોજન અને સદાવ્રતના કારણે મંદિર ગુજરાત અને દેશભરમાં જાણીતું બન્યું છે। છેલ્લા કેટલાક સમયથી આ મંદિરમાં હાલ મદન મોહનદાસ બાપાના સેવામાં સરજુદાસજી મહારાજ તેમજ કલ્યાણીબેન જોડાયેલા છે। મહંત મદન મોહનદાસજી બાપા છેલ્લા 70 વર્ષથી વધુ સમયથી શહેરમાં જુદી જુદી જગ્યાએ રહેતા લોકોને દરરોજ સાંજે ભોજન માટે હનુમાનજી મહારાજની પ્રસાદી રૂપે અન્ન ક્ષેત્રની સેવા આપી રહ્યા હતા। સવારે જરૂરિયાતવાળા લોકોને છાસનું પણ વિતરણ કરવામાં આવે છે। તો ગોળીબાર હનુમાનજી મંદિર લગભગ 200 થી 250 વર્ષ પુરાણું છે। બધાને ખ્યાલ જ છે કે વર્ષો પહેલાં આઝાદી પહેલાં અહીંયા ફાયરિંગ બટ હતો। પછી હનુમાનજીની મૂર્તિ સ્વયંભૂ છે જે પ્રગટ થઈ એટલે ફાયરિંગ બટ હતું એટલે નામ પડ્યું ગોળીબાર હનુમાનજી મંદિર। અને ત્યારબાદ પૂજ્ય મદન મોહનદાસજી બાપાએ જ્યાં એકદમ ખુલ્લું મેદાન હતું તેમાંથી 4 પતરાની ઝૂંપડી બનાવી અને આજે આટલો ભવ્ય વિકાસ કર્યો છે। શૂન્યમાંથી સર્જન પૂજ્ય મદન મોહનદાસજી બાપાએ કરેલું છે અને અવિરતપણે 70 વર્ષથી હરતું ફરતું અન્નક્ષેત્ર, વિનામૂલ્યે છાશ કેન્દ્ર ચાલે છે। તેમજ કોઈ પણ આપત્તિ હોય કુદરતી ત્યારે પૂજ્ય બાપા તરફથી પહેલી સહાય બધાને પહોંચાડવામાં આવે છે અને નિસ્વાર્થ ભાવે હજારો ગાયોની સેવા પૂજ્ય બાપાનો જીવન મંત્ર જે છે ગૌ સેવાનો, અને અમને લોકોને પણ બાપા એ જ શીખવાડે છે કે ગૌ સેવા એ સૌથી મોટી સેવા છે। મદન મોહનદાસજી બાપા માત્ર ગરીબોના બેલી નહીં પણ હિન્દુ ધર્મની માતા ગાયો માટે ગૌશાળા મંદિરની સામે આવેલી છે। તેમાં આજીવન ગૌ સેવા કરી તહેવારોમાં ગાય માટે ઓળમું તેમજ લાડવા અને માલપુવાનું ભોજન પ્રસાદી રૂપે પીરસવામાં આવે છે। પૂજ્ય મદન મોહનદાસજી બાપા દ્વારા ભૂકંપ હોય કે વાવાઝોડું કે અન્ય આફતોના સમયે ખાસ ભોજનની વ્યવસ્થા કરતા હતા। ભૂકંપ સમયે બાપા ખુદ તેમના સેવક સમુદાય સાથે કચ્છ દોડી ગયા હતા અને હજારો લોકોને હનુમાનજી મહારાજની પ્રસાદી તરીકે કીટનું વિતરણ કર્યું હતું। વાવાઝોડાના સમયે સ્થાનિક લોકોને માટે કઢી ખીચડીનું પણ વિતરણ